એટલે આ રબારાણી તો આજે ભાત લઈને નો આવી હવારમાં જ રોટા નતા થયા ના આજ હવારમાં ચીરામણી નથી હવે બોલાય વગર નહીં આવે આજ રબારી બોલાવે રબારાણિયા બોલો હું તારે બોલાય પણ તો કાંઈ કર્યું નતું ના મેં કીધા ભાત લઈને તને બોલાવ્યું છે હું એને નથી બોલાવ્યું આટલો કરાય ને ભાત બનાવજો હું તેમના માઇલે રાઈ નથી કરી તું હમણાં ક્યાં આવતી કે માથે રે ચીરા હમણાં હાથમાં કાગળ એ વૈશમાં બધું મેકાઈ ગયું વચમાં કેમ મેં કહી ગયું ખાઈ ચીરે મેં કીધું તું ના પણ હવે તો તું જો આમ દી ક્યાં આવ્યો આમ જોતો ક્યાં આવ્યો આમ જોતો પણ કઈક નમી ગયા એ તો રોજ આવી જાય કાંગરા એવા હેઠા હા વહી ગયા તે ભાત તો લાવી નથી ને હું લાવવાની નથી હું તો આ રિહાણી. લે ભાઈ આ તો રિહાણ ભારે હે કુકુ ભાઈ આ મજે માન છે નહીં હવે ભાઈ ને મારા ભાઈ ને બોલાવો જોઈએ નકા નહીં માન
આ જય રતનો બોલાવે રૂપાળી રાજા આવજો જૂનો ગઢિયા ગિરનાર અને વાદળ હારે વાતું કરે હે હાવજ હેંદળ પીએ અરે રે એવો મારો દેવકો છે પંચાળ એટલે ભાઈ હવે તને મારે હું વાત કરવી એટલે હવે મને પણ ક્યાંટાય મળ્યું નથી જે ઉપડતી શું હું હોય એટલે તારી ભાભી રી આવી જાય હું ખબર મને કઈ ખબર પડતી નથી એમાં ત્યાં તારી ની સેવા કરી તારી હામણું જો તારી હું કર્યું તો ભાર્યા કરી તો મારી રીતે માની જાય હો તારી રીતે માની જાય એમાં તને બોલાયો ભલો
તે હવે એમ કરીને તું એને મનાય કરો હળવે હળવે. લાય હું મનાવું તો માની તો જશે મારું વ્યાજ નહીં વાંચો લગભગ આજ દેવી નો કહલે ભોજન મારા સાંભળે મઢેરાની મજામાં છે ને? હું આયા બોલો. એટલે બોલ ભૈયા બોલાયા છે. તમાર ભાઈ હારું કર્યું લ્યો. તે શું આ બધું રિહામણું કરે છે? કોને કીધું તમને? બીજું કોણ આવે છે? આપણે તારી સિવાય કોણ છે? હા ભાઈ મેં કાંઈ બાજાડી નથી. તો વાજ્યા છે કે તારા ભાટાની થયું છે. તે બાપા કામ એટલે ભાગો આવે છે. આજે ક્યાં કાંઈ ઘટે એવું? હવે ક્યાં કામ થાય છે? ના હજાર કરી વળ્યા મેં કામ નથી દેવાય. પૂછો તેર પછી કાંઈ કામ કર્યું છે મેં? કામ જ ના થતી. એક પાટી જાય જે એમ હાલે તો નથી થાકે ઉંમર ભોજાય. તો તમારા ભાઈ કોઈ ટાઈમે ભાત લાવું ઢગલાનો નાણા તેડી આવે તો ભાત આવશે. પણ આનાનું અત્યારે આ સાયકલ મહિનાનું ન હોય. અત્યારે જુઓ કઈક વૈશાખ આવવા દે. તે તો ભાત વૈશાખ મહિનામાં આવશે. ત્યાં સુધી ભૂખો નો રહે મારો ભાઈ. હે ખોડી આપણે ટિફિન લઈ જાય મેઘા. એટલે ઇલાય ભાઈ એમ છે એનું માન માન થાય. હવે એકાદ મહિનો ખમી લઈએ વૈશાખ મહિનો વિયો જવા દઈએ. સાયકલ લાવવા દો. દેખો ને દાનમાં લઈ જવા છે. દેખો તૈયારી ગયા આપણે. લે હું ભાઈ કાકાને બોલાવો. બોલાય ગગા ને અરે આજે કાકા બોલાવો ડગલાયા આવે છે.
રામ 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 રામ. એટલે પગે પડે છે મારે પગ દુખે મેં એટલે એ આજ બાપલા બેઠા તો હું આખો દી સેવા કરતો. તોય પગે લાગવું જોઈએ કેડી દુખે મેં ક્યાં પગે લાગે. એટલે આ છોકરા ની વાત જેવો હો ભાઈ ક્યાં જતો રામાપીર ના એટલે મંદિરે બધા હતા એમે ન્યા દેતા આ એક ગોળાનું બધા પીધેલા છે. હા ભાઈ હા શું હતા હું બોલાય જોત કરે. તે આપણે બધા ગાયું જવાનું છે હવે ગાયો ત્રણ દી બાંધી રે બાંધી નો રે બાંધી હું ખાય તારી હમણાં. ભાઈ તું હા કરાવું ખુલ્લાવું છોકરાને એમ ઘરે નો કરી દો એ નાની નાની વહુ તેડી લાવો રૂપા કાકા નાની નાની વહુ તેડી લાવો રે. તેડી આવતો જાવ. આના ઓરું તો ખરી જા પોર કે ઓણ ને ઓણ કે પોર. હવે પણ થોડું ઘણું સીઝન વાઈ જાય છે હવે આ એક મહિનો તો કપાય છે કે નહીં. આ 7 મહિનો છે. હવે 7 મહિનો તેડી આવો. પણ હવે આ મંદિરોના કામ થાય, ભગવાનના કામ થાય, તને એની ખબર પડે બરાબર. તમે તેડવા જવાનું હે. એટલે એ બતા એની આ તું વાત કરવા એક જ મહિનો ખરી જાય ચાલો આપણે જાય મામા. અરે જાવા દે જાવા દે રોટલા ફાટે. કેમ પાછા આયા હવે છોકરો માણસે તેડી આવો. ના ના એ જા તમાર ભગવાન કરે તમાર ભગવાન ક્યાંક વાવું કરતા હશે તે એન મામો બિલન કરે છે પણ હા તે અંદર જાઓ જાઓ અંડે આજે બે ભાઈ રોટલા કરશું ન્યાયનો મામો પગ ના ઘરે વાળું કરે. તો હવે બધા જાઓ ને આને તેડી આવીએ હા એક રૂપિયો આપો રૂપા કાકા. એક રૂપિયો આપો રે. તેડી આવી આણા બીજું કયા માર્ગે આવશું ભાઈ હવે પોકરગઢ ના માર્ગે નહીં ચાલુ મંદિર વાળો રસ્તો બે. હાલ ભાઈ હરિયાણલા તેડવા આયો ભાઈ ભાઈ. આણલા તેડવા
ખોટું કહી દેજો ભાઈ. ભાઈ થોડું ખોટું બોલી જાય કીધું હું. અરે પ્રધાનજી, હા મહારાજ. અરે આ રાયકા ભાઈઓ કઈક સારા કામે જાતા હોય એવું લાગે છે. અરે આપણને દેખી અને અવળું ફરીને ઉભા રહી ગયા તો માટે એની કઈક તપાસ કરો. બહુ સારું. અરે રાયકા ભાઈઓ, તમે મહારાજાને દેખીને કેમ આવડું કરીને બોલ્યા? અરે પ્રધાનભાઈ, અમે મહારાજાને દેખીને ઊભા નથી રહ્યા પ્રધાનભાઈ. અમે અમારી એક વસ્તુ ભૂલી ગયા હતા તો બે ઊભા રહી અને વાત કરતા હતા કે વસ્તુ લઈ આવી. જો તમે તમારી વસ્તુ ઘેર ભૂલી ગયા હોય તો મને કહી સંભળાવો. હે આ ટાળી પગડી ઘેરે બોલ્યા રે પ્રધાનભાઈ, આ ટાળી પગડી ઘેરે બોલ્યા. અરે પ્રધાનભાઈ, હા રાયકા ભાઈઓ, જો અમે હાથ પીછું તો તમારા મહારાજાને દુઃખ નહીં લાગે પ્રધાનભાઈ. અરે રાયકા ભાઈઓ, જે હોય તે મને સત્ય જણાવો. અરે મને કોઈ વાતનું દુઃખ નહીં લાગે. અરે મહારાજ, અરે કહો રાયકા ભાઈ, શું વાત છે? અરે મહારાજ, અમે નથી કહેતા, નગરીના લોકો એમ કહે છે મહારાજ. અરે આ નગરના લોકો શું એવું તો કહે છે? અરે મહારાજ, નગરીના લોકો એવું કહે છે કે અજમલ રાજા પેટના વાંજ્યા છે તો એના છુકન લેવી તો પણ એના ઓરે વાંજ્યા રે મહારાજ. અરે રાયકા ભાઈઓ, અરે જગદંબાને ઝાંખી પાડે એવી મારા આંગણાની અંદર ત્રણ દીકરી રમી રહી છે. અરે તો હું પણ કેવી રીતે વાંચો કહેવાય? અરે મહારાજ, મહારાજ તમારે સવા લાખના સિંહાસન છે મહારાજ. અરે મહારાજ, આપણે કાંઈ કાંઈ નીકળ્યું હવા છતાં ગાદીનો વારસદાર કોઈ નથી. અરે અરે હા રાયકા ભાઈઓ, આ દીકરી તો એક કળશીનો માળો છે. કાલ આખું આવે ને સાસરે વહી જાય. અરે મારે કોઈ બાડો બૂડો લંગડો હોત, પુત્ર જો હોત ને તો મારી આ ગાલ ગાદી સરાવત. આ વાતમાં કેવી તમારી સત્ય છે. અરે 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 આજ સવારના સૂર્યનારાયણ ઉગે. અરે અને એના દર્શનિયા કરી અને ભાઈ અરે બધા નામ લઈ ઘેરે હાલ્યા રે ભાઈ, નામ લઈ ઘેરે મૂળજીભાઈ શિખરભાઈ ગાબુ, તેમની ગા માંદી પડી ગઈ હતી. તેમને માનતા રાખેલી તો એક શેર ઘી આપે, એક શ્રીફળ, એક અગરબત્તીનું પડીકું અને 3 દિવસ જેટલું દૂધ થશે એટલું દૂધ આપીશ અને માથે 500 રૂપિયા. અરે આજી ગાયને સારું થઈ ગયું અને એની માનતા પૂરી કરી. દૂધ, ઘી, શ્રીફળ આપી. ઓ રામા પેરની જય. અરે પ્રધાનજી, હા મહારાજા. અરે આજ આ પોકણગઢની પ્રજા ડગલે ને પગલે મને મેણા બોલે છે. અરે પ્રધાનજી, આ મેણા મારાથી હવે સહન નથી થતા. અરે
માટે હાલ ને હાલ રાજમાંથી તમારા માતોશ્રીને બોલાવો. બહુ સારું. આહાજે પર કાન બોલાવે રાજ માતા આવજો રે. આવજો રાજ દરબાર, દરબાર કાન બોલાવે રાજ માતા આવજો રે. સમય ના હોય અને અત્યારે રાજમાતા મિનળબાને રાજ દરબારની અંદર બોલાવવાનું કારણ વિરામ આપણા મહારાજા બોલાવે. અરે જ્યારે જ્યારે રાજની અંદર હું જાઉં છું ત્યારે ત્યારે મારા સ્વામીના મુખ સદાયને માટે હસતા હોય છે અને આજે તેમના મુખ ઉપર આ ઉદાસી સાની જણાઈ રહી છે. આવા તો તેમને કઈ વાતના દુઃખ હશે, જાણે એક આંખમાંથી શ્રાવણ અને બીજી આંખમાંથી ભાદરવાની જેમ હસવો પડી રહ્યા છે. લાય તો તેમને જઈને પૂછું અને બની શકે તો તેમના હૈયાનો ભાર હળવો કરું. આજે સતી રે આવીને રાયના ચરણે નમે. હે નમનો તારે વારા સતી રે આવીને રાયના ચરણે નમે. તમે રે ગયા તા માર નગર
અત્યારે વીરવાય વિરમદેના વીરા રામા મંડળ પ્રભુ રામદેવની કૃપા, પાળિયાદના ઠાકરની કૃપા હોય એટલે આવો આનંદ થાય છે. ખાસ જોકે અમને એ મંડળના ગુરુ બનાવે, અમે તો તૈયાર ઉપર ખાઈ અને 88,000 ને નામની ઓળખાણ કરાવી. એટલે આરતી કરીએ, આપણે બધાએ આરતી ગાઈ. આરતી ગાવ ને બધા તાળી બજાવ. તાળી આપણે બજાવશું આપણા હટ. આ પાસે બેઠો એના હટું ને હગા મારા હાટુભાઈ હાટું નહીં હે ને. હા, એ તો સારું ખવારો ત્યાં સુધી જ છે. ખાલી તાળી પાડજો એની પાસે, ખાવા નહીં દેતા. ખાલી તાળી પાડો ને એટલે બીજે દી તમારે ઘરે ન આવે. આવો કાંઈ હાડુભાઈ હોય, ખાવાનું પૂછ્યું નહીં. અને આ એવો છે હગો, કા સંત સગા કા ગુરુ સગા. એ હગો એવો છે ને, તમે કાંઈ જોતું નથી, ભાવથી તાળી બજાવશો ને તોય તમારા ઘરમાં નાખી દે. હા, અમારે ધ્યાન કર તુર વાવી હતી, બહુ 1000 રૂપિયા થયા. કેટલા પોટકા મારી પાસે જ આવતા. મેં બધાને કીધું, મેં કીધું 1000 રૂપિયા છે ને અમે આપીએ, હા વાપરજો. એટલે આરતી ગાઈ, આરતીમાં તાળી બજાવજો. આરતી પૂરી થાય ને એટલે ધીમે ધીમે બધાએ આવતા રહેજો, દર્શન કરજો. આમ ખોટી ગીડતી નહીં કરતા, બરોબર? પછી કાર્યક્રમ